મારું નામ એડવોકેટ કે.એચ. રાઠોડ છે અને હાલ વેરાવળ બાર એસોસિએશનમાં ચૂંટણી અધિકારી તરીકેની મારી ફરજ જે છે એ નિભાવું છું. વેરાવળ બાર એસોસિએશનમાં રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી હોય એના અનુસંધાને વેરાવળ બાર એસોસિએશનમાં પણ વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ વેરાવળ બાર એસોસિએશનના ઉપપ્રમુખશ્રી તેમજ મંત્રીશ્રી તેમજ સહમંત્રીશ્રી તેમજ ખજાનશ્રી અને 15 જેટલા સદસ્યો અને એક જે છે લેડી રિપ્રેઝેન્ટેટિવના હોદ્દા માટેની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર હોય એના અનુસંધાને વેરાવળ બાર એસોસિએશનમાં તારીખ 9/12/2025થી તારીખ 6/12/2025 સુધીમાં ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની કામગીરી જે છે એ શરૂ થયેલી છે. ત્યારબાદ તેમની ચકાસણીનો જે કાર્યક્રમ છે ફોર્મની ચકાસણીનો તે 8/12/2025ના રોજનો છે અને ત્યારબાદ જે છે તેમને પરત ખેંચવાની ઉમેદવારી પરત ખેંચવાની તારીખ જે છે એ 9/12/2025ના રોજ જે છે એ નિમણૂક કરેલી છે. તેમની આખરી યાદી ઉમેદવારોની તારીખ 10/12/2025ના રોજ જાહેર કરવામાં આવશે અને ચૂંટણી જે છે એ તારીખ 19/12/2025ના રોજ નિર્ધારિત થયેલી છે. હાલે વેરાવળ બાર એસોસિએશનમાં કુલ 382 જેટલા મતદારો છે અને જે પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરવાના છે. હાલ રાજ્યભરની બાર એસોસિએશનની અમારી માતૃ સંસ્થા ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નિર્દેશ કરેલા નિયમો મુજબની ચૂંટણીઓ યોજાવાની હોય અને તે મુજબની પ્રક્રિયા પણ વેરાવળ બાર એસોસિએશનમાં હાલે રાબેતા મુજબની નિયમો અનુસાર થઈ રહી છે.